તો ઉનાની પૌરાણિક વાવ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। ઉનાથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલ વરસિંગપુર ગામમાં ઈસવીસન 1300ની આસપાસ બંધાયેલી એક અતિ પૌરાણિક વાવ આવેલી છે। લોકવાયકા મુજબ દેવીય ભાઈ બહેને એક જ રાતમાં આ વાવનું બાંધકામ કર્યું હતું। એટલે આ કૂવાની અંદર ગામ લોકો 24 કલાક પાણી એ કૂવાનું જ પી છે અને અવારનવાર મેં પુરાતન તત્વને રજૂઆત કરેલી છે કે આ કૂવો સમારકામ થાય એવી મારી માંગણી છે અને આ જો સમારકામ થાય તો ઐતિહાસિક કૂવો ફરવાલાયકનું સ્થળ પણ છે। 5 મંજિલાની આ વાવના ગર્ભગૃહમાં ઉપર સુશોભિત શિલ્પકામવાળી છત્રીઓ બનાવેલી છે અને 120 પગથિયા છે, પરંતુ પુરાતત્વ વિભાગની ઉદાસીનતાના કારણે હાલ વાવની હાલત જર્જરિત બની ગઈ છે। ઉના તાલુકાના વરસિંગપુર ગામે સદીઓ જૂની એ વાવ છે, બહુ પૌરાણિક વાવ છે, જે આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે। એવી વાવ આખા તાલુકામાં બીજી કંઈ છે નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી એની દેખરેખ ન રાખવાના કારણે ક્યાંક ને ક્યાંક એ વાવ જે છે એ ખભળતી જાય, પડતી જાય છે એવું મને લાગી રહ્યું છે। ત્યાં સ્વચ્છતાનો પણ અભાવ છે। એટલા માટે થઈને મારી તો ખાસ વિનંતી છે કે પુરાતત્વ વિભાગ દ્વારા આ કૂવાની તપાસ કરવામાં આવે અને સાથે સાથે એનું નવીનીકરણ કરાવવામાં આવે અને એની દેખરેખ કરવાની તમામ જવાબદારીઓ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી પણ છે। બાંધકામ હોવાથી વાવમાં કોઈ મોટું નુકસાન નથી, પરંતુ જો તેની મરામત કરાવવામાં આવે તો એક ફરવાલાયક સ્થળ બની શકે છે, પરંતુ તંત્ર દ્વારા માવજત ન થતાં કોઈ અહીં આવતું નથી। આ વાવની મરામત કરવામાં આવે અને પૂરતી જાળવણી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અત્યારે પુરાતત્વ ખાતાને ખાસ વિનંતી છે કે અમારું વરસિંગપુર ગામ બહુ દૂર છે, બસની અને બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે જૂના ઇતિહાસકારો પણ અહીંયા નથી આવ્યા, અત્યારના ઇતિહાસવિદો પણ અહીંયા નથી આવ્યા। પણ જો ઇતિહાસવિદો આ વાવનો અભ્યાસ કરે તો દૂર દૂરથી પણ ઘણા લોકો વરસિંગપુર આવી અને આ વાવનું સંશોધન કરી શકે તો ઘણી બધી વાતો આપણે જાણી શકાય એમ છે। તો પુરાતત્વ ખાતાને ખાસ વિનંતી કે આ વાવનું રક્ષિત સ્મારક કરે તો હજી રેડીખેડી જે વ્યવસ્થા છે, કારણ કે શિલ્પકામ પણ છે, અંદર ગોખ પણ આવેલી છે, ગોખમાં ઘણી મૂર્તિઓ પણ હતી, પાડ ઉપર સાપ અને વીછીની આકૃતિઓ પણ છે, એટલે ખૂબ પ્રાચીન વાવો અને સ્મારક બધી છે। આપણે એનું જતન કરીએ, એનું પોષણ કરીએ। મૂળ તો 13મી સદીમાં આ વાવનું પૂર્ણ વાસ્તુશાસ્ત્રના સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ વાવનું જલાશયના અને આશ્રિતોના અને જે લોકો આ માર્ગે જતા હોય એને જલ તરસ छिपाવવાનું આ પૂર્ત કર્મ છે। એવી જ વાવ ડેસરની છે, જે 14મી સદીની 600 વર્ષ જૂની છે। આ બે વાવોનું એ સોલંકી કાળની ઉત્તર સોલંકી કાળના વેલામાં થયેલી વાવ છે। આ બંને વાવોનો પૂરતો અભ્યાસ કરે અને જો સંપૂર્ણ જાળવણી કરવામાં આવે અને એનો લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય તો આપણા વિસ્તારનું પ્રવાસન કામ સૌથી વધારે ચાલેલું છે।